ભીમજી એક નાના ગામમાં રહેતો ખેડૂતનો દીકરો હતો. બાળપણથી જ તેને ટ્રેક્ટરનો શોખ. એ અવાજ, એ ધૂળ અને એ ખેતરમાં ચાલતો શક્તિશાળી વાહન તેની માટે સ્વપ્ન હતું. પણ ઘર ગરીબ હતું. પોતાનું ટ્રેક્ટર લેવું તો દૂરની વાત હતી. ભીમજી સ્કૂલ છોડી નજીકના ખેડૂતના ખેતરમાં કામ કરતો. ધીમે ધીમે તેને ટ્રેક્ટર ચલાવવું આવડી ગયું. ગામમાં લોકો કહેતા, ભીમજીનો હાથ છે ને, એ જમીન પણ સુવર્ણ થઈ જાય. તેની મહેનતથી પ્રભાવિત થઈને એક મોટા જમીનદારે કહ્યું, ભીમજી, તું મારું ટ્રેક્ટર ચલાવ, પગાર પણ મળશે અને તું શીખી પણ જશે. વર્ષો સુધી તેણે ઈમાનદારીથી કામ કર્યું, પૈસા બચાવ્યા, પરિવારનો ઉછેર કર્યો. એક દિવસ ભીમજીએ પોતાની જાતનું નવું ટ્રેક્ટર ખરીદ્યું. લાલ રંગનું, ચમકતું. આખું ગામ જોવા આવ્યું. તે દિવસે ભીમજીએ કહ્યું, ટ્રેક્ટર મેં માત્ર ખરીદ્યું નથી, મારા સપનાઓને ચલાવવાનું શીખી લીધું છે.